આવો ભાવ આપણે ત્યાં. તો આ કુસુમ વનની લીલા, જ્યાં અનેકવિધ પ્રકારના સુંદર સુંદર કુસુમો ખીલ્યા છે, આ એ સ્થાન છે જે ગઈકાલે મેં ચર્ચા કરી હતી. ઠાકોરજીની સુંદર ફૂલ મંડલીઓ આદિ સિદ્ધ કરવામાં આવે છે. અનેક પ્રકારના સુંદર સુંદર મનોરથો વ્રજભક્તો અહીંયા કરે છે. આ એ સ્થાન છે. આપણે ત્યાં પુષ્ટિમાર્ગીય સેવા પ્રકારમાં દાનના દિવસો જાય એટલે સાંજીના દિવસો આવે. શ્રાદ્ધ પક્ષ આદિમાં સુંદર સુંદર સાંજી કરવામાં આવે. એટલે કે વિધાન એવું છે કે વ્રજયાત્રા શરૂ થઈ ગઈ હોય દાન એકાદશીથી, અને દાન એકાદશીથી વ્રજયાત્રા શરૂ થાય, અને જે વૈષ્ણવો વ્રજયાત્રામાં ન જઈ શકે અને વ્રજયાત્રાનો પડાવ જે સ્થાનમાં હોય એ સ્થાનની સાંજી ઠાકોરજી આગળ ભરે. સાંજી એ વ્રજનો ખેલ છે. આ સાંજી લીલા પણ કુસુમવનની લીલા છે. ત્યાં કુમારિકાઓ ભેગી મળે અને આ દિવસોમાં ફૂલોની, અનાજની, કઠોળની, રંગની, જલની ઉપર, જલની અંદર આવી વિવિધ પ્રકારની ચિત્રકારી કરે. એને વ્રજમાં સાંજી લીલા કહેવાય, સાંજીનો ખેલ કહેવાય. કે આ બધી જ કુમારિકાઓ ભેગી મળી અને સુંદર સુંદર સાંજીઓ ભરે. અને પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલિકામાં, હવેલી પરંપરામાં જે વૈષ્ણવો વ્રજયાત્રામાં ન જઈ શક્યા હોય એ પોતાના ઘરે ઠાકોરજીની આગળ વ્રજની ભાવના કરે. એમ થાય કે આજે યાત્રાનો પડાવ મધુવનમાં હશે એટલે મધુવનની જે લીલા હોય એની ચિત્રકારી કરે, એની સાંજી કરે. આજે કુસુમવનમાં યાત્રા હશે એટલે કુસુમવન બનાવે, અને કુસુમવન બનાવે અને પછી એની પરિક્રમા કરવામાં આવે. અને સાંજીના છેલ્લા દિવસે કોટની સાંજી કરવામાં આવે. અને કોટની સાંજી એટલે આખું વ્રજમંડળ, અને એને વૈષ્ણવ પરિક્રમા કરી આખી વ્રજયાત્રાનું ફળ પ્રાપ્ત કરે. એવો પ્રકાર આપણે ત્યાં છે. તો આ કુસુમવનની પણ જે રહસ્ય લીલા છે એમાં એવું વર્ણન કરવામાં આવે છે કે સ્વયં સ્વામિનીજી કીર્તિજીને આજ્ઞા માંગે છે કે અરે ત્યાં કુસુમવનમાં બહુ સુંદર પુષ્પો થાય છે, આપ આજ્ઞા કરો માતાશ્રી તો હું ફૂલો લેવા સખી સાથે જાઉં. આજ્ઞા લેવું તો બહાનું છે, ખબર છે કે ઠાકોરજી ત્યાં મળવાના છે. કીર્તિજી કે ભલે આપ પધારો પણ સુંદર સુંદર ફૂલો લઈને જલ્દી પાછા આવજો, જેથી આપણે સુંદર સાંજી ભરીશું. અને સખીઓ સાથે સ્વામિનીજી પધાર્યા છે કુસુમવનમાં. એક એક ફૂલો છાપમાં ચૂંટી ચૂંટીને પધરાવી રહ્યા છે. અને ચારે બાજુ દ્રષ્ટિ કરે, ઠાકોરજી હજી નથી આવ્યા, ઠાકોરજી હજી નથી આવ્યા. અને એટલામાં ઠાકોરજી સખાઓની સાથે લઠ્ઠ લઈને આવી ગયા. ઉભા રહે, અરે કોણ છો? આ કુસુમવનનો રાજા હું છું, નાથ હું છું, સ્વામી હું છું. તમે કેમ મને પૂછ્યા વગર ફૂલ લઈ રહ્યા છો? હરી તુમ કોણ હો રી ફૂલવા બિન નાઈ. હરી તુમ કોન હો રી પ્યારી, તુમ કોન હો રી બન में फूलवा बीनन आए. हरि तुम कौन हो री प्यारी, तुम कौन हो री बन में फूलवा बीनन आए. अरे कौन हो? पूछे बिना क्यों फूल छूट रही हो? ये वन को मैं राजा हूं, मेरी आज्ञा ली है. स्वामी जी कहने लगे, अरे हम तो सांझी के लिए फूल लेवे आए. अरे तुम हो कौन? चर्चा करना तो बहाना है, ये बहाने बात हो रही है. और स्वामी जी और कहते हैं हम तो फूल लेने आए. ठाकुर जी कहने लगे, नहीं ये ब्रज को मैं राजा हूं, पहले मेरी आज्ञा लो फिर फूल छूटो. और वर्णन करते हमारे भक्त कहते हैं, रत्न जटित को बनो बगीचा, रत्न जटित को बनो बगीचा, फूल नहीं फुलवारी. अरे तुम कौन हो री बन में फूलवा बीनन आई. इस प्रकार सांझी लीला ये कुसुमवन की लीला है.
सुंदर फूलों के साथ सांझी भरी स्वामी जी आदि ने ठाकुर जी को विनंती करी। એટલે જ આ સાંજીના દિવસોમાં ઠાકોરજીનો સખી ભેખનો શૃંગાર થાય। પુષ્ટિમાર્ગીય સેવા પ્રકારમાં પ્રભુ સખી બને। જેમ સ્વામિનીજી ફૂલ ચૂંટવા માટે અહીં પ્રભુને મળવા પધાર્યા, એમ પ્રભુ સખી બની અને રાવલમાં પધારે છે स्वामी जी साथे सखी सांझी खेलवा। कीर्ति जी पूछे, अरे राधाजू ये नई सखी कहां से आई? कहा ये नंदगांव की सखी है और सांझी खेलवे आई है। અને આમ ચિત્ર કાર્ય કરવાના બહાને ઠાકોરજી અને સ્વામીજીનો મેળાપ થાય।